આ શરમાતા હતા તો શરમની માને હું આના હતા. પટેલ લોબીમાં 5 થી 6 જણાએ કર્યું એટલે બધા માર ખાધા, ઘરનાના માર ખાધા, વહુના, મમ્મી પપ્પાના, પોતાના ભાઈના, ભાભી. બરાબર. હજી આપણે હિંમત હારી ગયા આ ઉંમરમાં, એ વાત ખોટી. ફાઇનલ એટલે ફાઇનલ એમ. આવી મારા ટેવડ છે. મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે સીતાનગર ચોકડી પાસે રાજહંસ મોલ આવેલો છે અને તેની સામે દાદાની પાણીપુરી નામે પ્રખ્યાત છે. આમ તો લારીનું કોઈ નામ નથી, પણ છેલ્લા 17 વર્ષથી આ દાદા પાણીપુરી બનાવે છે અને એમની પાણીપુરી ખાવા લોકો દૂર દૂરથી આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પાણીપુરી બનાવે છે. આજે આપણે તેમની લારીની વિઝિટ કરવાના છીએ, તેમની સાથે કેટલીક વાતચીત કરવાના છીએ અને વિડીયો ખૂબ જ રસપ્રદ છે, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો. દાદાને એમ નથી કે અમારી નિવૃત્તિના સમયે કામ કરે, ત્યારે નિવૃત્તિની દાદાને કહેવું ઉંમર. નિવૃત્તિના સમયે દાદા બધાને માણસોને ખવડાવે આવી પાણીપુરીનો ટેસ્ટ બધાને. આટલી બધી ભીડ હોય, વેટિંગ છે, હું જોઉં છું વેટિંગ એટલું છે, તો ટેસ્ટ સારો હોય તો જ વેટિંગ આવે, નકે એમના વેટિંગ ન હોય. મિત્રો, વિડીયોમાં તમે જે દાદાને જોઈ રહ્યા છો તેમની ઉંમર 73 વર્ષની છે. આ ઉંમરે સામાન્ય લોકો રિટાયર થઈ જતા હોય છે, પરંતુ દાદાનો જુસ્સો અકબંધ છે. નિવૃત્તિના સમયમાં પણ દાદા પાણીપુરીનો સ્ટોલ ચલાવે છે. છેલ્લા 20 વર્ષથી તેઓ આ પાણીપુરીનો સ્ટોલ ચલાવી રહ્યા છે અને તેઓનો જે ઉમંગ છે તે યુવાનો જેવો જ છે. કેટલા સમયથી તમારી લારી છે અહીંયા? 2022-2008. ત્યારથી? હા, 22-2008. આમ તમને કેવી રીતે આઈડિયા આવ્યો, મતલબ કે આપણે પાણીપુરીની શોપ મતલબ તમારે ચાલુ કરવી? એની પહેલાં તમે કંઈ કરતા હતા કે પછી આ જ? મેનેજરમાં તો હીરામાં. શું વાત છે. હા, પછી 2008ની મંદી આવી તો મેં કીધું ગમે કંઈક કરાય, બેહાય નહીં, એટલે આ રોકડો ધંધો, એટલે મેં આ પકડી લીધું. બરાબર. અમે 2 માણસ ઊભા રહેતા, બૈરાવ ન આવતા, તો મેં કીધું તું ખુરશી નાખીને બેસ. ધીરે ધીરે બૈરાવ મીડિયા આવવા, મેં તું એક પેલીમાં તું આપ ને એકમાં હું આપું. એ 9 મહિના ઊભી રહી, પછી એનાથી ન ઊભું રહેવાનું. છોકરાને મેનેજરમાં રજા આપી, મેં તો તું હોય તું ને રજા દઈ દે. અરે વાહ, શું વાત. હા, પછી અમે બાપ દીકરો 2 બાર ગયો લાગે છે, બતાવે તમને નાખીએ. આજે તમારી કેટલી ઉંમર હશે? મતલબ 73. તમારી 73. ટેસ્ટમાં ફરક જ નહીં, ટેસ્ટમાં ફરક પડે છે જે લારી લાવવા જ નહીં. પછી બટાકા જુઓ તમે, આમ જુઓ, જોજો આ હું તમે કહું, અમારે કાપવા હોય તો કપાય, ચીકણો માલ નહીં. અરે શું વાત છે. જુઓ જુઓ જુઓ, એક જ ક્વોલિટી બટાકાની, બીજી ક્વોલિટી નહીં. પછી વચ્ચે કોરોના આવ્યો તો 2019 અને 20માં. હા, તો એ સમયે તો ઘણી હાલત ખરાબ થઈ ગઈ હતી, તો એ સમયે તમે કેવી રીતે પછી મેનેજ કર્યું? મહેનતમાં એવું, હું પાણી બનાવીને બધાને ફોન કરતો, પાણી લઈ જાઓ, પૈસા નથી જોતા, પાણી લઈ જાઓ, બાટલો લેતા હોય બાટલો ભરી જાઓ, બાટલો લેતા હોય બાટલો ભરી જાઓ, તો દોરડાથી બાટલો અંબાઈ દો ધાબા ઉપર, એમાં ડોલ નાખું, મારો બાટલો ડોલમાં, એનો બાટલો હું લઈ લઉં, બીજો આવે એનો બાટલો લઈ લો, મારો બાટલો આપી દઉં, તો હું 200 લીટર 300 લીટર મેં પાણી વેચું. એને શરમ ન લાગે ગમે ધંધો હાલે, શરમમાં કોઈનો ધંધો હાલતો નથી. હા, મેં અમારી નાચમાં પટેલ લોબીમાં 5 થી 6 જણાએ કર્યું એટલે બધા માર ખાધા, ઘરનાના માર ખાધા, વહુના, મમ્મી પપ્પાના, પોતાના ભાઈના, ભાભી. મારે 4 દીકરીઓ ઘરે બારે, 2 વહુ ઘરે, હું એકનો 2 નો છે. મારે કરવું તો આ જ કરવું, હું નોખો થઈ જાય બાકી કરવું તો પાણીપુરીનું જ કરવું. અને ફાઇનલ વાત હો, આ ગેરંટીની વાત છે. પછી હા, અત્યારે જુઓ બધી બાદશાહથી બધા આ 2 માણસ નાનામાં નાના માણસો છે એને પગારમાં રાખ્યા. એક જો હાલમાં ક્યાંય ગયા સુરત જો બનાવી, એક બેઠા એને. બરાબર. હા, બરાબર. તો આમ હાવ નેટ રખડતા હતા, તમે જોઈ આવો, જવા એના 2ને પગારમાં રાખ્યા. બરાબર. આ શરમાતા હતા તો શરમની માને હું આના. એટલે હજી બધાને કરવું છે આવું, પણ ઘરને એને સ્વીટ મળે તો. હજી આજની તારીખમાં મને એમ છે મારે ઇડલી સંભારવા એરિયામાં નથી, પણ મારો છોકરો ના પાડે છે. નહીતર હું રાતને 3 વાગ્યે તો ઊભો થઈને ચા પાણી આપણે આ લીમડે પીવું. મારા વોચમેનને પૂછો, મારી સોસાયટીમાં પૂછો, ફરજિયાત 3 વાગ્યે મારે ચા પીવાની. મોટું ધોઈને ચા લાવવું, વોચમેનને આપું, હું પીવું. હજી હું કરું એમ છું. હવે છોકરાની લગામમાં નહીં કે હવે બંધ થઈ જાવ. બરાબર. હજી આપણે હિંમત હારી ગયા આ ઉંમરમાં, એ વાત ખોટી.
ફાઇનલ એટલે ફાઇનલ એમ. હા આવી મારા તેવડ છે. તો મિત્રો અહીંયા આજે તમે જુઓ અમે અહીંયા આવ્યા છીએ અને જે દાદા આટલા વર્ષ પહેલાં ખાલી એક નાનકડી લારી ચલાવતા હતા એ તમે આજે જુઓ કે એમણે આટલી જગ્યા રાખેલી છે. અને અહીંયા સૌપ્રથમ તમે અહીંયા આવો, આ એમની મેન કે અહીંયા પાણીપુરીને બધું બને છે. અને હાલમાં તો તેમણે કારીગર પણ રાખેલા છે અને બધા ફેમિલીની જેમ રહે છે. અને ટેસ્ટ જે છે એ આટલા વર્ષોથી અકબંધ રહેલો છે. બીજું આપણે તમને દેખાડીએ અહીંયા તો આ જે લારી તમે જોવો છો ત્યાં ઘણી બધી પાણીપુરીનો સ્ટોક પડેલો હોય છે, પાણીનો સ્ટોક પડેલો હોય છે. દુકાનનું કોઈ નામ નથી આ શોપનું, ખાલી દાદાની પાણીપુરીના નામે વખણાય છે. આપણે એનો ટેસ્ટ કરીએ છીએ, તમે જુઓ. હા હા, મિત્રો પૂરી એટલી ક્રન્ચી છે અને સાથે સાથે એનો મસાલો, આપણે અમુક વાર એમ કહેતા હોય કે ભાઈ મસાલો એટલો તીખો થઈ ગયો, મસાલો એટલો મોળો છે, પણ નહીં મિત્રો, બંનેનું જે મતલબ કોમ્બિનેશન છે એક વસ્તુમાં તમને મળી રહી છે, વધારે તીખું પણ નહીં અને વધારે મોળું પણ નહીં.